હાલો ભાઈઓ, ખેતીવાડી વ્લોગ ચેનલ ઉપર તમારું બધાનું સ્વાગત છે। આઈ હોપ કે બધા મજામાં હશો અને આપણે પણ મજામાં જ છીએ। અને આજે આપણે સોયાબીનમાં પાણી ચાલુ કર્યું હતું અને પાણી ચાલુ કર્યું ને પછી તરત વરસાદ આવ્યો તે આપણે મોટું બંધ કરી અને વાડીએ ગયા તો વાડીએ હજી પહોંચ્યા હતા વરસાદ બંધ થઈ ગયો। આપણે એમ હતું કે વરસાદને ઉલ્લું બનાવી દેવી, તો વરસાદને એમ થાય કે આવડા મોટું ચાલુ કરે તો હું જાઉં, પણ ભાઈઓ આપણો કાંઈ પ્લાન હાલ્યો નહીં। વરસાદે આપણે ઉલ્લું બનાવી નાખ્યો અને આ મારી પાછળ તમે જોઈ શકો છો કે હવે ગિરનારમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે અને થોડાક સમયમાં જ આપણી વાડીમાં આવી જશે। જેવા તેવા સાંટા પડવા માંડી ગયા છે। આપણે છત્રી લઈને આવ્યા હતા મોટું બંધ કરવા અને આ આપણા કંઈક આવા સોયાબીન થઈ ગયા છે, 1 મહિનાની ઉપર થયા છે, કેમ કે આ પાછતરા હતા એટલે થોડાક નાના છે હજી। અને આવા કંઈક સોયાબીન છે આપણા, જોઈ શકો છો। અને અમારી પાછળ દેખાય છે એ છે કૂવો પડી ગયેલો। એ કૂવામાં બહુ પાણી સારું છે અને આપણે ગમે એટલી વખત બાંધી છીએ પણ એ વાડી રહીને એમાં બંધાતી નથી, પાછી ધસરી જાય છે। તો આ જુઓ આપણી વાડીનો નજારો છે અને આપણે સોયાબીન છે બધા જુઓ તમે। અને વરસાદ એ બબહાટી બોલાવી રહ્યો છે, તો થોડાક જ સમયમાં વરસાદ આવે એવું જાય એવું લાગે છે। અને હાલમાં કોઈકનો ફોન આવે છે એટલે આપણે ઉપાડવાનું થતો નથી, કેમ કે વરસાદ આવે છે। આમ તેમ જુઓ, દેખાય છે તમને? જુઓ વરસાદ આવે છે તો આપણે હાલની અંદર છત્રી ખોલવી પડશે, કેમ કે છત્રી નહીં ખોલી તો વરસાદ આપણને પલાળી દેશે। અને વરસાદ આવે તો સારું છે, કેમ કે હાલો ભાઈઓ, તો રૂકાવટ કે લીધે થોડીક સમસ્યા આવી ગઈ હતી, કેમ કે આપણે બંધ થઈ ગયો તો કેમેરો, પાછો આપણે ચાલુ કરી દીધો છે અને આપણે છત્રી કરવી જો છે, કેમ કે નહીં હાલે વરસાદે પલાળી દેશે આપણને। તો હાલની અંદર આપણે છત્રી બી કરી નાખેલી છે અને હવે આપણે જવું છે વાડીએ। અને આજે રાંધણ સેટ છે, તો રાંધવાવાળા બધા રાંધતા છે અને પાણીવાળાવાળા પાણી વાળતા હોય છે અને રખડવાવાળા રખડતા હોય છે અને જુગારવાળા જુગાર રમતા હોય છે। આપણે જુગાર બુગાર કાંઈ રમતા છીએ નહીં, આપણે તો પાણી વાળતા હતા। એટલે હવે આપણે જવું છે ઘરે જઈને આ તમે જોઈ શકો છો, આ જુઓ વરસાદ જો પડે, ગિરનાર ઉપર જોરદાર વરસાદ પડી રહ્યો છે અને આપણી વાડીની અંદર હજી એક પણ છાંટો આવી ગયો નથી। આવી જાય તો સારું છે, તો આપણે પાણી પાવું નહીં। અને સાતમ આઠમ બહુ જોરદાર થાય છે ભાઈઓ, જો વરસાદ આવી જાય એટલે બધાએ અત્યારે પાણીમાં જ બધા પીડા છે, કોઈ સાતમ આઠમ કોઈ જોતા નથી। અને ભાઈ ખુશખબરી એ છે કે વરસાદ આવી ગયો એવું લાગે છે, તો આપણે સારું થયું કે આપણે છત્રી સાથે લેતા આવ્યા, નકર તો આપણને પલાળી દેત। અને તમે જોઈ શકો છો આપણે છત્રી પણ સાથે લઈ આવ્યા હતા, મોટો બંધ કરવા આવ્યા હતા। પણ આ 2-3 સામાં એવું લાગે છે મને કે આપણે દવા છાંટવાનું ભૂલી ગયા એવું લાગે છે। આમાં થોડુંક ખડ થઈ ગયું છે, કડવું ઝાડવું થઈ ગયું લાગે છે, તો આપણે જરાક દવા મારવી પડશે, નકર તો કડવું ઝાડું બહુ વધી જાય હો ભાઈઓ। અને જરાક કોમેન્ટ કરજો કે કડવું ઝાડું કોને કોને થાય છે ઓ ભાઈઓ, ભૂલી જતા નહીં કોમેન્ટ કરવાનું। અને વરસાદ તમે જુઓ, વરસાદ જુઓ દેખાય છે તમને? આપણી પાછળ આ ગિરનાર હતો, ગિરનાર અત્યારે હાલની અંદર દેખાતો નથી, વરસાદ બહાટી બોલાવી રહ્યો છે। આપણે હવે જવું છે વાડીએ, તો હાલો।